ગઈકાલે એક છોકરો મને રેસ્ટોરન્ટમાં મળ્યો, ગુજરાતી છે અને ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં હમણાં રિસેન્ટલી જોબ પર લાગ્યો છે. તો અમે લોકો મળ્યા તો મને પૂછતો હતો કે તમે ક્યાં જોબ કરો છો, કઈ યુનિવર્સિટીમાં છે, અને બધી ડિટેલ્સ પૂછતો હતો. તો એ કે હજી હમણાં 1 વીક જ થયું છે લંડનમાં આવ્યો અને એને 2 દિવસથી આ જોબ મળી ગઈ છે. તમે કીધું બહુ સારું કહેવાય, એટલું જલ્દી તને જોબ મળી ગઈ છે. ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, કિચનમાં એનું કામ છે. મને કે તમે ક્યાં જોબ કરો છો? મેં કીધું હું બી રેસ્ટોરન્ટમાં જોબ કરું છું. અને એ જ્યાં જાય છે જોબ માટે એ આખો એરિયા ઇન્ડિયન જ છે. તો મેં કીધું કે આ એરિયા છે બધું, તને એવું લાગશે જ નહીં કે તું લંડનમાં આવ્યો છે. તો એને શેફે કીધેલું કે તારે જે કંઈ બી તને એવું લાગે કિચનમાં કંઈ નવું લેવું છે, વાસણ છે, કંઈ યુટેન્સિલ્સ એવા, અથવા તો કોઈ એક્સેસરીઝ તારે રિપેર કરાવવું હોય તો નવું લેવું હોય, તને એવું લાગતું હોય તો તું લઈ શકે છે એમ. તો પછી થોડી વાર થઈ પછી મને કે મેં એને કીધેલું કે બધું ઇન્ડિયન જ છે, બધું અહીંયા મળે અને બધી વસ્તુ પોસિબલ છે અહીંયા, ઇન્ડિયા જેવું જ છે, આપણે ગુજરાત જેવું. તો મને કે છરી બરાબર ચાલતી નથી, અહીંયા ધાર કાઢવાવાળા આવે. મને કે આપણે કેમ સાયકલ લઈને ધાર કાઢવાવાળા આવે છરીમાં, તો મને કે છરી બરાબર નથી ચાલતી, અહીંયા ધાર કાઢવાવાળા આવે. મને કે મેં કીધું ભાઈ તું પાછો જા, અને ક્યાંય કાઢવા જેવો નથી. મેં કીધું લંડનમાં આવ્યો અને મને પૂછે મને કે છરીમાં ધાર કાઢવાવાળા આવે, કઢાવી છે. મને કે મેં કીધું વસ્તુ બધી મળે પણ બાકી એ તો થોડી, મેં કીધું અઘરી નોટ છે.